નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત। ધોરણ છે 11, વિષય છે ભૂગોળ। ભૂગોળમાં આપણે જોઈએ છીએ ચોથો પાઠ છે ભૂકંપ અને જ્વાળામુખી। ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભૂકંપ છે કેવી રીતે થાય છે, જ્વાળામુખી એ હવે એના પછીનો ટોપિક છે એટલે જોશું। એટલે કે ભૂકંપ વિશે આપણે જોયું હતું કે ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય, ભૂસંચલન પ્રક્રિયા જોઈ હતી। ભૂ એટલે પૃથ્વી, સંચલન એટલે કે પૃથ્વી ઉપર જે હલનચલન થાય છે એને આપણે શું કહેતા હતા કે ભૂકંપ છે એ કહીએ છીએ। કે પૃથ્વીના પેટાળમાં બરાબર છે કે ભૂસંચલનના કારણે બરાબર છે હલન થાય છે, હલનચલન થતાં પૃથ્વીની જે પેટાળ છે કંપન અનુભવે બરાબર છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે, એને આપણે ભૂકંપ કહેતા હતા। ત્યાર પછી આપણે જોયું હતું કે ભૂકંપ આલેખક એટલે કે ભૂકંપ છે એનો અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે ભૂકંપ છે આલેખ કહેતા હતા બરાબર છે। તેના દ્વારા આપણે ભૂકંપ છે એની તીવ્રતા છે એ જાણી શકતા હતા કે ભૂકંપ છે ને ઉદ્ભવવાનું સ્થાન વિશેની માહિતી મેળવી શકતા હતા બરાબર છે। ગુજરાતમાં વડોદરા, ગાંધીનગર, રાજકોટમાં આવા ભૂકંપ આલેખન ક્ષેત્ર છે એવું સ્થાપવામાં આવ્યા હતા, તો એના વિશે આપણે જોયું હતું। પછી ત્યાર પછી આપણે જોયું હતું કે ભૂકંપ ઉદ્ભવવાના મોજા બરાબર છે, એમાં પ્રાથમિક મોજું, પછી દ્વિતીયક મોજું અને છેલ્લે પુષ્ટીય મોજું। પ્રાથમિક મોજામાં જોયું હતું કે તેનો વેગ છે વધારે હોય છે સૌથી, અને તે ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થાય છે, ભૂકંપ આવે છે। અને બીજું છે દ્વિતીયક મોજું છે એ ઘન છે એ પ્રાથમિક મોજા કરતાં ઓછું કદમાં, વેગ ઓછો છે, એટલે તે ઘન પદાર્થમાં ઘન માધ્યમમાંથી જ પસાર થતું હતું। પ્રવાહી માધ્યમમાં આ પ્રાથમિક મોજું છે ભૂકંપનું એ શાંત પડી જતું હતું। અને ત્યાર પછી પુષ્ટીય મોજું જોયું હતું આપણે, એ ખૂબ એની છે પ્રાથમિક મોજા અને દ્વિતીયક મોજા કરતાં એનો વેગ છે ઓછો છે, 3 કિમી ઝડપથી બરાબર છે। અને આ મોજું છે એ સૌથી વિનાશકારી હતું અને એની અસર છે લાંબા ગાળા સુધી જોવા મળતા હતા। અને દરિયામાં આવતો ભૂકંપ બરાબર છે કે દરિયામાં આ મોજું છે પ્રવેશે છે અને ત્યારે દરિયામાં પાણીના મોજામાં પ્રલયકારી મોજા છે ઉછળે છે, તેને પરિણામે ત્સુનામી ઉદ્ભવે છે, ત્સુનામી થાય છે, ઘણી બધી નુકસાન તારાજી સર્જે છે। અને હવે આજે આપણે જોવાનું છે કે ભૂકંપ છે એના કારણો, આપણે આજે જોઈશું કે ભૂકંપના કારણો। ભૂકંપના કારણો જોશું કે ભૂકંપ છે એ કેના કારણે થાય છે બરાબર છે, કે ભૂકંપ છે એ શેના કારણે થાય છે, શેના કારણે ઉદ્ભવે છે। કે આ ભૂકંપ છે એ પૃથ્વી છે એની સમતુલા જ્યારે ખોરવાઈ જાય છે, કે પૃથ્વી છે એની સમતુલા છે એ ખોરવાઈ જાય છે ત્યારે ભૂકંપ થાય છે, ઉદ્ભવે છે। કે પૃથ્વી છે એની સમતુલામાં ખલેલ પડવાના કારણે બરાબર છે, કે આ પૃથ્વી છે એની સમતુલામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ છે ઉદ્ભવે છે। આ ઉપરાંત કે પૃથ્વીના પેટાળમાં બરાબર છે કેટલીક કાર્યકારી અદૃશ્ય ઘટનાઓ પરિણામો બરાબર છે, અદૃશ્ય ઘટનાઓના પરિણામે જે પ્રક્રિયાઓ થાય છે તેના કારણે શું ભૂકંપ ઉદ્ભવે છે। અને આ ભૂકંપના મુખ્ય કારણો ક્યાં ક્યાં જવાબદાર છે, તો 4-5 જે કારણો છે એ જવાબદાર છે। ક્યાં? કે સ્તરભંગ, પછી જ્વાળામુખી પ્રસ્ફોટન, ત્યાર પછી તાત્કાલિક ભૂસંચલન પરિસ્થિતિ, પછી એના પછીનું કારણ તાત્કાલિક પાણીની વરાળ, અને છેલ્લે મનુષ્ય બરાબર છે। આટલા કારણો છે એ ભૂકંપ ઉદ્ભવવા માટેના કારણો જવાબદાર છે, તો તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું। કે ભૂકંપમાં થવાના કારણો કે પૃથ્વીના પેટાળમાં એટલે કે પૃથ્વીની સમતુલામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ ઉદ્ભવે છે, ભૂકંપ ઉદ્ભવે છે। આ ઉપરાંત પૃથ્વીના પેટાળ નીચે બરાબર છે કાર્યકારી
પૃથ્વીના પેટાળ નીચે કાર્યકારી બરાબર છે અદ્રશ્ય ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયા થાય છે તેનાથી ભૂકંપ ઉદ્ભવે છે. પણ ભૂકંપ ઉદ્ભવે છે તેના મુખ્ય કારણો ઘણા છે. તેના મુખ્ય કારણો જોઈએ નીચે આપેલા છે. ક્યાં? કે પહેલું કારણ કયું? કે સ્તરભંગ. બીજું કે જ્વાળામુખી પ્રસ્ફોટન. ત્રીજું ભૂસંતુલિત પરિસ્થિતિ. ચોથું ગરમ પાણીની વરાળ. અને પાંચમું છે માનવી. અને છઠ્ઠું હજી એક છે બરાબર છે કે પર્વતીય વિસ્તારોમાં મોટા પથ્થરો પડવાથી અથવા અવકાશીય ઉલ્કાઓના કારણે પણ ભૂકંપ છે એ થાય છે. તો ભૂકંપ છે એના કારણો કે ભૂકંપ છે એ શેના કારણે થાય છે? ત્યાં કે પૃથ્વીની સમતુલામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ છે ઉદ્ભવે છે. આ ઉપરાંત પૃથ્વીના પેટાળ નીચે જે કેટલીક કાર્યકારી અદ્રશ્ય ઘટનાઓ છે એ પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેના કારણે પણ ભૂકંપ ઉદ્ભવે છે. ભૂકંપ ઉદ્ભવવાના ઘણા બધા કારણો છે. કે કયા કારણો? ભૂકંપના કારણો પૂછાય તમને એમ પણ પ્રશ્ન પૂછે કે ભૂકંપના કારણો જણાવો, તો એના વિશે આ લખી શકે ના જણાવવાના. પહેલું કારણ શું છે? સ્તરભંગ. બીજું કે જ્વાળામુખી પ્રસ્ફોટન. ત્રીજું કે ભૂસંતુલિત પરિસ્થિતિઓ. ચોથું કે પાણીની વરાળ. અને પાંચમું છે માનવી. બરાબર છે કે આ 5 કારણોથી ભૂકંપ છે એ થાય છે. તો પેલું એમાં આપણે જોઈએ કે પેલું આ છે કયું છે? સ્તરભંગ. કે સ્તરભંગ છે શેના કારણે? આ સ્તરભંગના કારણે ભૂકંપ કેવી રીતે થાય છે? તો પેલું છે સ્તરભંગ. બરાબર છે કે સ્તરભંગના કારણે કેવી રીતે ભૂકંપ છે એ થાય છે? કે પૃથ્વી છે એના પેટાળમાં ભૂસંચલનના કારણે. બરાબર છે. શું કીધું? કે પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનના પરિણામે જે ખડક સ્તરો છે એના ઉપર બરાબર છે તણાવ અને દબાણ છે ઉત્પન્ન થાય છે. કે પૃથ્વી છે એના પેટાળમાં બરાબર છે કે સ્તરભંગમાં શું થયું કે એના સ્તરભંગ કેવી રીતે થાય છે? કે પૃથ્વી છે એના પેટાળમાં બરાબર કે દબાણના કારણે પૃથ્વીના પેટાળમાં ભૂસંચલનના કારણે એના દબાણમાં તણાવ અને દબાણ પેદા થાય છે. પરિણામે જે પૃથ્વી છે એના ભૂકેન્દ્ર નીચે બરાબર છે ભૂકેન્દ્ર નીચે ભૂદ્રવ્યોમાં જે પ્રસરણ અને સંકોચન અનુભવાય છે. કે ભૂદ્રવ્યો છે સ્તરભંગ થાય છે એટલે કે એના જે ખડકો છે એનું શું થાય છે? પ્રસરણ અને સંકોચન થાય છે. તેના કારણે આ સ્તરભંગના કારણે ભૂકંપ થાય છે. અને હિમાલય પર્વત, આલ્પ્સ વગેરે અથવા નવી પર્વતીય શ્રેણી બરાબર છે અને દક્ષિણી ફાટખીણો છે એ આ સ્તરભંગના ભૂકંપના કારણે જોવા મળે છે. તો આ સ્તરભંગ છે બરાબર છે કે સ્તરભંગના કારણે કેવી રીતે ભૂકંપો છે એની અસર જોવા મળી. કે પૃથ્વીના પેટાળમાં ભૂસંચલન પ્રક્રિયાના કારણે પૃથ્વીના પેટાળોના દબાણમાં તણાવ ઉત્પન્ન થાય અથવા દબાણ થાય છે, દબાણ પેદા થાય છે. આના કારણે પૃથ્વીના પેટાળની અંદર રહેલા જે ભૂદ્રવ્યો છે આ ભૂદ્રવ્યો છે એ સંકોચન અને પ્રસરણ પામે છે. એટલે કે તેના સ્તરભંગના કારણે આ ભૂકંપ છે થાય છે. અને બરાબર છે પછી કયો પર્વત? કે હિમાલય, આલ્પ્સ, પછી દક્ષિણની ફાળખીણો, દક્ષિણ આફ્રિકાની
બરાબર છે. શું કહે છે? હિમાલય, આલ્પ્સ, દક્ષિણ ભારતની ફાટકીણો, નવી પર્વતીય શ્રેણી, ગેડ પર્વતીય શ્રેણી, બરાબર છે, વગેરે આ સ્તરભંગ છે એના કારણે ઉદ્ભવે છે. એટલે કે આ સ્તરભંગ આપણે જોયું. ત્યાર પછી હવે બીજું કારણ શું છે? કે જ્વાળામુખી પ્રસ્ફોટન. બીજું ભૂકંપ થવાનું કારણ શું છે? કે જ્વાળામુખી પ્રસ્ફોટન. જ્વાળામુખી પ્રસ્ફોટન છે એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે મોટા ભાગે, બરાબર છે, કે પૃથ્વીની સપાટી ઉપર મોટા ભાગે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી ભૂકંપ છે એ ઉદ્ભવે છે. અને પૃથ્વીના આ વિસ્ફોટનથી ગરમ મેઘમાં છે એ બહાર નીકળે છે. જ્વાળામુખી થાય એટલે ગરમ લાવાઓ મેઘમાં, બરાબર છે, પેટાળમાંથી બહાર નીકળે છે. એટલે કે ગરમ આ વિસ્ફોટન થતાં ગરમ મેઘમાં છે એ શું બહાર નીકળે છે. અને જ્વાળામુખી જે જગ્યાએ થયો હોય એટલે કે જ્વાળામુખી વિસ્તારમાં 150 થી 200 કિમી સુધી, બરાબર છે, કે આ ભૂકંપ છે એની અસર છે ખૂબ તીવ્ર ઝડપથી જોવા મળે. એટલે કે જ્વાળામુખી છે એના વિશે આપણે લખી શકીએ કે પૃથ્વીની સપાટી પર મોટા ભાગે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી ભૂકંપ થાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી ભૂકંપ થાય છે. પ્રસ્ફોટનથી મેઘમાં બહાર નીકળે છે. સ્ફોટનથી મેઘમાં બહાર નીકળે છે. અને જ્વાળામુખી એટલે કે જ્વાળામુખી વિસ્તારમાં 150 થી 200 કિમી સુધી ભૂકંપની તીવ્ર અસર જોવા મળે છે. બરાબર છે. આની અસર ઘણી બધી તીવ્ર અસર 150 થી એના વિસ્તારમાં 150 થી 200 સુધી કિમી વિસ્તારમાં આની તીવ્ર છે જ્વાળામુખી છે એની અસર જોવા મળે છે. તો આ જ્વાળામુખી પ્રસ્ફોટન. ત્યાર પછી હવે ત્રીજી જોઈએ આપણે. ત્રીજી કઈ હતી? પહેલી આપણે સ્તરભંગ જોયું, બીજું જ્વાળામુખી પ્રસ્ફોટન, હવે ત્રીજું છે ભૂસંતુલિત. ત્રીજું કારણ છે જ્વાળામુખી, બરાબર છે, કે ભૂકંપ થવાથી કયું ત્રીજું કારણ? તે ભૂસંચલન પ્રક્રિયા. ભૂ એટલે કે પૃથ્વી અને સંચલન એટલે કે પૃથ્વી ઉપર હલનચલન થાય. એટલે કે ભૂસંચલન પ્રવૃત્તિ છે એના કારણે શું થયું? કે પૃથ્વી છે ભૂસંતુલિત પરિસ્થિતિ. સંતુલિત પરિસ્થિતિમાં શું થયું? કે પૃથ્વી છે એની સંતુલિત અવસ્થા છે ખોરવાઈ જાય છે. કે પૃથ્વી છે એની આંતરિક સંતુલિત પરિસ્થિતિના કારણે પૃથ્વી ઉપર જે ભૂસંચલન છે આખું ખોરવાઈ જાય છે. અને ફરીથી પાછું ભૂસંતુલિત સ્થાપિત કરવા માટે, બરાબર છે, કે ફરીથી જે સ્થાપિત કરવા માટે પૃથ્વીના તળિયામાં ભૂતળમાં જે મેઘમાં છે એ સ્થળાંતર કરે છે. સ્થળાંતર થાય છે. પરિણામે શું થાય છે? કે પૃથ્વીના પેટાળમાં ધ્રુજારી, બરાબર, સપાટી પર ધ્રુજારી અને કંપન અનુભવાય છે. તેના કારણે ભૂસંચલન પરિસ્થિતિથી ભૂકંપ થાય છે. શું કીધું? કે પૃથ્વીથી ભૂસંચલન અવસ્થામાં, બરાબર છે, ઘણા બધા ફેરફાર થાય છે. કે ભૂસંચલન પૃથ્વીના હલનચલનના કારણે પૃથ્વીના જે ખડક સ્તરો છે એમાં દબાણ અને સંકોચન થાય છે. એટલે કે પૃથ્વીની જે ભૂસંચલન પરિસ્થિતિના કારણે પૃથ્વી છે એની અવસ્થા જે ખોરવાઈ જાય છે એને પુનઃ સ્થાપિત કરવા માટે, બરાબર છે, કે પુનઃ સ્થાપિત કરવા માટે પૃથ્વીના પેટાળમાં મેઘમાં છે એ સ્થળાંતર પામે છે. એટલે કે સ્થળાંતર થાય છે. અને મેઘમાં સ્થળાંતર થતાં પૃથ્વીની સપાટી ધ્રુજારી અને કંપન ઉત્પન્ન થાય છે. આના કારણે ભૂસંચલન પરિસ્થિતિના કારણે ભૂકંપ ઉદ્ભવે છે. અને આ ભૂસંચલન છે એ પામીરમાં, બરાબર છે, કે
પનીમાં ઉચ્ચ પ્રદેશમાં જે પામીરનો જે ઉચ્ચ પ્રદેશ છે એમાં કુશીનારાની જે હારમાળાઓ છે, પામીરમાં આવેલા ઉચ્ચ પ્રદેશમાં હિન્દુ કુશીની જે હારમાળાઓ આવેલી છે એ આ ભૂસંચલ્યન ભૂકંપના કારણે જોવા મળી અને આની અસર છે ઘણી બધી લાંબા સમય સુધી જોવા મળી. અસર ઘણી લાંબી થાય છે કે 2015માં જ્યારે બરાબર છે કે નેપાળમાં આવેલો ભૂકંપ છે એની અસર આપણા ગુજરાતમાં બિહાર સુધી જોવા મળી. ભૂસંચલ્યન પરિસ્થિતિ બરાબર છે કે ફરીથી એકવાર કહી દઉં કે ભૂસંચલ્યન પરિસ્થિતિ એટલે શું થાય કે પૃથ્વીના ભૂસંચલ્યન પરિસ્થિતિના ફેરફારના કારણે બરાબર છે કે આ પૃથ્વી છે એનું ભૂસંચલ્યન છે ખોરવાઈ જાય છે અને પાછું ભૂસંતુલન પરિસ્થિતિ પુનઃસ્થાપના કરવા માટે મેઘમાં છે એ ભૂકેન્દ્રમાંથી સ્થળાંતર થાય છે, પૃથ્વીના પેટાળમાં સ્થળાંતર કરે છે મેઘમાં. એના કારણે પૃથ્વીની સપાટી ઉપર કંપન અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે. એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થતાં બરાબર છે કે ભૂકંપ અનુભવાય છે અને પામીરનો જે ઉચ્ચ પ્રદેશ છે એમાં હિન્દુકુશની જે ગિરિમાળાઓ છે એ આ ભૂસંચલ્યન પરિસ્થિતિ છે એના કારણે આ જોવા મળે. ત્યાર પછી આની અસર છે ઘણી લાંબી બધી જોવા મળી. 2015માં નેપાળમાં થયેલો ભૂકંપની અસર આપણા ગુજરાતમાં બિહાર સુધી ભારતમાં બિહાર સુધી એની અસર છે એ જોવા મળી. એટલે કે ભૂસંચલ્યન પરિસ્થિતિના કારણે ભૂકંપ છે થાય છે. ત્યાર પછી શું છે? પાણીની વરાળ. ત્યાર પછી ચોથું છે પાણીની વરાળ. પાણીની વરાળથી ભૂકંપ થાય છે. જો કે પૃથ્વી સપાટી છે એનું ઉપર ઘણખર પાણી છે બરાબર છે કે પૃથ્વી ઉપર પાણી છે એ કેની અંદર કે પૃથ્વી ઉપર વરસાદ વરસે ને પાણી પડે તો ઘણું નદી નાળા સરોવરમાં જાય છે, ઘણું પાણી છે પૃથ્વીની પેટાળની અંદર ઉતરે છે. એટલે કે પૃથ્વી સપાટી પરનું પાણી છે એ પૃથ્વીની નીચે ઉતરે છે અને પૃથ્વી છે એની આંતરિક ગરમ આપણે જોયું કે પૃથ્વી છે ને ઉપરનો ભાગ ઘન ભાગ જ ઠરેલો છે, ઉપર તો હજી પૃથ્વી એની અંદર પેટાળની અંદર તો અતિશય ગરમી રહેલી છે. એટલે કે પૃથ્વી છે એની પૃથ્વી સપાટીનું પાણી એ પૃથ્વીના નીચેના પાણીમાં નીચે જાય છે બરાબર છે કે પૃથ્વી પરનું પાણી પૃથ્વીની સપાટીમાં નીચે જાય છે ત્યારે પૃથ્વીની આંતરિક ગરમી સાથે આ પાણી છે ભળે છે અને આ પાણી છે વરાળમાં રૂપાંતર થાય છે બરાબર છે કે ગરમ પદાર્થ છે એમાં પ્રવાહી નાખો એટલે પ્રવાહી છે ગરમ થાય છે ને બરાબર છે. એ રીતે કે પાણીની વરાળ છે પૃથ્વી પરનું જે પાણી છે પૃથ્વીની સપાટીની નીચે જતાં પૃથ્વીની આંતરિક ગરમીના કારણે પાણી છે એ વરાળમાં રૂપાંતર થાય છે અને પાણી કરતાં વરાળ છે એ 1300 ગણી વધારે છે બરાબર છે કે પાણી કરતાં વરાળ છે એ 1300 ગણી વધારે છે. એના કારણે પાણીના વરાળના કારણે આ ભૂકંપ છે એ અનુભવાય છે બરાબર છે કે આ પાણીની વરાળના કારણે પણ ભૂકંપ છે અનુભવાય છે. ત્યાર પછી જોઈએ કે માનવી. ત્યાર પછી જોઈએ કે માનવી કારણ મનુષ્ય બરાબર છે કે આ ભૂકંપ છે એ માટે આપણે મનુષ્ય છે એ પણ જવાબદાર છે. કઈ રીતે? કે મનુષ્ય છે એ પોતે લાંબી સુરંગો ખાણો ખોદે છે જમીનની અંદર, પછી ખનિજ તેલ મેળવવા માટે ખાણો ખોદે છે, કૂવાઓ ખોદે છે. પછી ત્યાર પછી શું કરે છે? કે માનવી છે આ ધરતી ઉપર ગગનચુંબી ઊંચી ઇમારતો બનાવે છે બરાબર છે. રેલવે, ટ્રકો, સડકો, જમીન માર્ગો છે એને સમથળ કરે છે બરાબર છે. કેટલાક અણુ ધડાકાના પ્રયોગો છે એ પણ જમીનમાં કરે છે. તો આના કારણે છે એ માનવી છે આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. એટલે કે એના કારણે આ પૃથ્વી છે એનું ભૂસંચલન છે ખોરવાઈ જાય છે, એના કારણે પણ ભૂકંપ છે એ થાય છે. તો માનવી છે એ પણ જવાબદાર છે ભૂકંપની અંદર. તો કઈ રીતે કરી લખી શકાય? કે મનુષ્ય છે એ લાંબી સુરંગો બરાબર છે અને તેલો કાઢવા માટે કૂવાઓ બનાવે છે બરાબર છે, લાંબી સુરંગો ખાણો ખોદે છે. ત્યાર પછી ખનિજ તેલ મેળવવા માટે ખાણો કૂવાઓ ખોદે છે. આ ઉપરાંત પૃથ્વી ઉપર મોટી ઇમારતો બનાવે છે, રેલવે, ટ્રકો, સડકો, જમીન માર્ગો વગેરે સમથળ કરે છે બરાબર. આ બધી બાબત છે આ માનવી. અને કે માનવી પાસે બીજું શું કરે છે કે પ્રયોગો કરવા માટે અણુ ધડાકામાં કરવા માટે જમીનની અંદર અણુ ધડાકા કરે છે. તો આ બધા પરિબળો છે, આ કારણો છે એના કારણે છે ભૂકંપ છે એ સર્જાય છે. અને આ ઉપરાંત હજી એક કારણ છે કે પૃથ્વી ઉપર બરાબર છે કે પર્વતીય વિસ્તારોમાં મોટા જે પથ્થરો છે એ ધસી પડવાથી અથવા હિમવર્ષા થવાથી
અથવા આકાશમાંથી જે ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ છે એ થાય છે. તો આ ભૂકંપના કારણો હતા. કયા કારણો? કે સ્તરભંગ, જ્વાળામુખી પ્રસ્ફોટન, સમતુલિત પરિસ્થિતિ, ભૂસંતુલિત પરિસ્થિતિ, પછી પાણીની વરાળ અને માનવી. બરાબર છે કે આ ભૂકંપના કારણો. હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે ભૂકંપ છે એની અસરો, કેવી કેવી અસરો છે આ ભૂકંપની અસરો જોવા મળી. કે ભૂકંપ આવે પછી એની અસર ઘણી બધી જોવા મળે છે. ઘણું બધું જાનહાનિ થાય છે, ઘણું બધું નુકસાન થાય છે. નદીઓ છે પોતાના પાણીનો વહેલ છે બદલી નાખે છે, તો ઘણું બધું નુકસાન થાય છે. તો હવે આપણે જોઈએ કે ભૂકંપ છે એની અસરો. ભૂકંપની અસરો. ભૂકંપની અસરોમાં આપણે જોઈએ તો કે પહેલી અસર શું થાય છે ભૂકંપની અસરમાં? કે પૃથ્વી ઉપર વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો જોવા મળે છે. ભૂકંપના કારણે બરાબર છે વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો જોવા મળે છે. ત્યાર પછી કે ભૂકંપના કારણે ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામે છે, હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. બીજી અસર લખી શકાય કે ભૂકંપના કારણે હજારો સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. ત્યાર પછી કે ભૂકંપ જે વિસ્તારમાં ભૂકંપ થયો હોય બરાબર છે ત્યાંના ઘણા મકાન છે એ જમીનદોસ્ત બની જાય છે. ત્યાર પછી કે ભૂકંપના કારણે અથવા ભૂકંપ વિસ્તારમાં ઘણા ખરા મકાનો જમીનદોસ્ત બની જાય છે, એટલે કે પડી જાય છે, જમીનમાં પડી જાય છે, જમીનદોસ્ત બની જાય છે. પછી ભૂકંપમાં કેટલાક મકાનો જમીનમાં ગરકાવ થઈ જાય છે, અંદર વયા જાય છે. ભૂકંપના કારણે કેટલાક મકાનો જમીનમાં ગરકાવ થઈ જાય છે, એટલે કે જમીનની અંદર ઉતરી જાય છે. ત્યાર પછી ભૂકંપ છે એની અસર કે ભૂકંપના કારણે વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો જોવા મળે છે. ભૂકંપના કારણે હજારો સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. ભૂકંપ થાય એટલે કે એની અસરો પાછળથી જોવા મળે, એટલે ઘણા બધા હજારો લોકોની સંખ્યામાં લોકો છે એ મૃત્યુ પામે. ત્યાર પછી ભૂકંપ વિસ્તારમાં ઘણા ખરા મકાનો જમીનદોસ્ત બની જાય. જ્યાં ભૂકંપ થયો હોય એ વિસ્તારમાં ઘણા બધા મકાનો છે જમીનમાં પડી જાય, એટલે કે નીચે પડીને જમીનદોસ્ત એટલે કે જમીનમાં પડી જાય. અને ભૂકંપના કારણે કેટલાક મકાનો છે જમીનની અંદર પણ ઉતરી જાય છે, ગરકાવ થઈ જાય છે. પછી ભૂકંપના કારણે નદીઓ છે એ વહેણ માર્ગ બદલી નાખે છે. પછી ભૂકંપના કારણે નદીઓ પોતાનો વહેણ માર્ગ બદલી નાખે છે. દાખલા તરીકે 2015માં અસમમાં આવેલો ભૂકંપથી દિહાંગ નદી અને બ્રહ્મપુત્ર નદીએ પોતાનો વહેણ બદલી નાખ્યો.
માર્ગ બદલી નાખ્યો. ત્યાર પછી તાત્કે 26 જાન્યુઆરી બરાબર છે કે 26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપ કચ્છ વિસ્તારમાં ભુજમાં આવેલો ભૂકંપ છે 7.9 તીવ્રતાનો રિચલ સ્કેલ છે એ જાણી શકાય. બરાબર છે તાત્કે ઘણી બધી અસર થઈ હતી અને હજારો લોકો છે મૃત્યુ પામ્યા હતા. તાત્કે 26 જાન્યુઆરી 2001માં કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં 7.9 તીવ્રતા ધરાવતા ભૂકંપે ભૂકંપના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. ત્યાર પછી તાત્કે ભૂકંપ છે એના કારણે બરાબર છે કે સડકો, પાણી વ્યવસ્થા બરાબર છે કે વીજળી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ભૂકંપ થાય એટલે કે આ બધી વ્યવસ્થા ખોરવાઈ જાય. કે ભૂકંપના કારણે સડકો, પાણી, વીજળી વ્યવસ્થા ખોરવાઈ જાય અને વીજળીની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ત્યાર પછી કે ભૂકંપના કારણે જાનમાલને ઘણું બધું નુકસાન થાય છે. ત્યાર પછી બરાબર છે કે ભૂકંપના કારણે રેલવે ટ્રકો, સડકો બરાબર છે, રેલવે ટ્રકો, સડકો, નદીના બંધો, પુલો આ બધું છે એ તૂટી જાય છે. બરાબર છે. તો આવી ઘણી બધી છે અસરો જોવા મળે કે ભૂકંપ થતાં કેવી કેવી અસરો જોવા મળી. તો ભૂકંપની અસરો થતાં કે ભૂકંપ છે ભૂકંપના કારણે વિનાશક અને સર્જનાત્મક અસરો જોવા મળે છે ઘણી બધી. એટલે કે વિનાશક એટલે ઘણું બધું નુકસાન થાય છે. સર્જનાત્મક અસરો એટલે કે પૃથ્વીના જે આંતરિક પેટાળો છે એની ભૂકંપના જે પૃથ્વીના આંતરિક પેટાળો જે બહાર આવે છે પદાર્થો એના કારણે માહિતી છે એ પૃથ્વીના આંતરિક પેટાળોની માહિતી મળે છે. એટલે કે સર્જનાત્મક અસરો પણ જોવા મળી. બરાબર છે કે ભૂકંપના કારણે હજારો સંખ્યામાં લોકો છે મૃત્યુ પામે છે. ત્યાર પછી કે ભૂકંપ વિસ્તારમાં ઘણા ખરા મકાનો છે જમીનદોસ્ત બની જાય છે. આ ઉપરાંત કે ભૂકંપના કારણે કેટલાક મકાનો છે જમીનમાં ગરકાવ છે ઉતરી જાય છે. ત્યાર પછી કે ભૂકંપના કારણે નદીઓ છે પોતાનો વહેન માર્ગ છે એ બદલી નાખે છે. બરાબર છે. ભૂકંપના કારણે નદીઓ છે પોતાના વહેન માર્ગ બદલી નાખે છે. પછી અસમમાં સુબનરી નદીએ એ પોતાનો વહેન માર્ગ છે અસમમાં બદલી નાખ્યો. આ ઉપરાંત 2015માં જ્યારે અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ નદી અને બ્રહ્મપુત્ર નદી છે એને પણ પોતાનો વહેન માર્ગ છે બદલી નાખ્યો. અને આપણે આ ઉપરાંત સિંધુ નદી છે એ કચ્છના અખાતને મળતી હતી પહેલાં, હવે અત્યારે હાલ છે પાકિસ્તાનમાં થઈને વહે છે. ત્યાર પછી 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા ભુજ ક્ષેત્રમાં 7.9ની તીવ્રતા ધરાવતા ભૂકંપના કારણે અસંખ્ય લોકો છે એ મૃત્યુ પામે છે. ત્યાર પછી કે ભૂકંપના કારણે સડકો, પાણી, વીજળી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ઘણી બધી જાનહાનિ થાય છે. આ ઉપરાંત રેલવે, સડકો આ બધા જે છે એ તૂટી જાય છે. રેલવેના પાટાઓ છે વળાંક વળી જાય છે. સડકો છે એ તૂટી જાય છે, ભંગાણ થઈ જાય છે. ઘણી બધી નુકસાન થાય છે. અને આ ઘણું બધું ભૂકંપના કારણે આવી ઘણી બધી અસરો છે એ જોવા મળે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે ભૂકંપના કારણો, તો 5 કારણો જો એ લખવાના, અસરો પૂછાય તો આટલી અસરો છે આપણે લખી શકીએ. હવે એના પછીના આગલા લેક્ચરમાં આપણે જોશું કે ભૂકંપ છે એની આપણે વિનાશકાત્મક અસર જોઈ. હજી એક અસર બાકી છે, સર્જનાત્મક અસર છે એ આગલા લેક્ચરની અંદર આપણે જોશું. અસ્તુ.